જય માતા ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલમાં। આજે તારીખ 6 માર્ચ 2024 ની આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં ફરીવાર માવઠાનો કહેર જોવા મળશે। ફરી ગુજરાતની અંદર માવઠાના વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે, તો કઈ તારીખોમાં ફરી ગુજરાતની અંદર માવઠું જોવા મળશે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। આ સાથે જ આગામી દિવસનું હવામાન કેવું રહેશે તેમજ તાપમાન અને ઠંડીની પણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને જલ્દીથી સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો। ફરી ગુજરાત ઉપર ખતરાના વાદળો ઘેરાઈ રહ્યા છે, કારણ કે ફરી ગુજરાતની અંદર માવઠાના વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે, કારણ કે ફરી એક બહોળું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાત પાસેથી પસાર થવાનું છે, જેના કારણે ફરી ગુજરાતની અંદર માવઠાની શક્યતા દેખાઈ રહી છે। આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ મોટું છે, તેમજ અમુક અસરો તેની ગુજરાતમાં જોવા મળી શકે છે અને ઉત્તર ભારતના વિસ્તારમાંથી પસાર થશે, જેના કારણે ગુજરાતના ઉત્તરના ભાગો અને કચ્છના ભાગોની અંદર ફરીવાર માવઠું જોવા મળે તેવી શક્યતા રહેલી છે। ખાસ કરીને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 10 માર્ચ આજુબાજુ પસાર થવાનું છે, જેના કારણે 10 થી લઈને 13 માર્ચ સુધી ગુજરાતમાં માવઠાના વરસાદને લઈને આગાહી કરવામાં આવી રહી છે, જેમાં 10 તારીખથી મોટાભાગના વિસ્તારની અંદર વાદળોનો ઘેરાવો જોવા મળી શકે છે। કચ્છના વિસ્તારોની અંદર તમામ ખાવડા હોય, ગાંધીધામ, નાગવીરી તેમજ નલિયા છે, ભુજ, ભચાઉ, રાપર અને ઉત્તરના ભાગો જેમાં સાબરકાંઠા, બનાસકાંઠા એવા વિસ્તારોની અંદર 10 તારીખની સાંજ દરમિયાનથી હવામાનમાં બદલાવ જોવા મળશે અને ઘાટા વાદળો અમુક વિસ્તારની અંદર જોવા મળે તેવી સંભાવના રહેલી છે। ત્યારબાદ ખાસ કરીને આ માવઠાની વધુ શક્યતા સાબરકાંઠા, બનાસકાંઠા અને પાટણના પણ અમુક વિસ્તાર છે, થરાદ છે, ધાનેરા, ડીસા, અંબાજી, આબુ, ખેડબ્રહ્મા, ખાસ કરીને રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તારની અંદર પણ એટલા વિસ્તારમાં માવઠાની શક્યતા અત્યારની અપડેટ મુજબ જાણવા મળી રહી છે। જ્યારે કચ્છમાં પણ નલિયા હોય, ભુજ, ભચાઉ, અડેસર, ગાંધીધામ, ખાવડા, માંડવી, ઘોર સહિતના ભાગોની અંદર પણ વરસાદની સંભાવના એટલે કે માવઠાની શક્યતા દેખાઈ રહી છે। આગામી 10 થી લઈને 13 માર્ચ સુધી ગુજરાતમાં માવઠું જોવા મળે તેવી સંભાવના રહેલી છે, પરંતુ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કેટલું મોટું છે તેમજ ગુજરાતથી કેટલું દૂરથી પસાર થશે તે પ્રમાણે નક્કી થશે, કારણ કે જો ગુજરાતથી નજીકથી પસાર થશે તો આમાં વિસ્તારોમાં પણ વધારો થઈ શકે છે। અત્યારની હાલની અપડેટ મુજબ અમુક વિસ્તારોની અંદર માવઠાનો માર જોવા મળે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે। વધુ અપડેટ આગામી દિવસોની અંદર જણાવીશું। ખાસ કરીને 12 અને 13, 11 એ 3 દિવસ ગુજરાતની અંદર માવઠાનો વરસાદનો ખતરો જોવા મળી રહ્યો છે। બાકી અન્ય વિસ્તારની અંદર હાલની અપડેટ મુજબ કોઈ માવઠાનો ખતરો જણાઈ રહ્યો નથી। ચોક્કસપણે ગુજરાતનું હવામાન 10 તારીખ બાદ બદલાશે। આપણે કાલે પણ જણાવ્યું હતું કે 10 તારીખ સુધી માવઠાના વરસાદની સંભાવના જણાતી નથી, પરંતુ આજની લેટેસ્ટ અપડેટ અનુસાર આગામી દિવસોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ફરીવાર ગુજરાતને ધમરોળે તેવી સંભાવના રહેલી છે। 11 થી લઈને 13 તારીખની વાત કરવા જઈએ તો આવી રીતે ગુજરાતના મોટાભાગના વિસ્તારોને આ સિસ્ટમનો ઘેરાવો જોવા મળી શકે છે, એટલે કે અસર જોવા મળશે। રાપર, ખાવડા, લખપત, નલિયા, ભુજ, ભચાઉ, ગાંધીધામ, કચ્છના તમામ વિસ્તારોની અંદર ઘાટા કાળા ડિબાંગ વાદળો જોવા મળશે। ઉત્તર ગુજરાતના પણ મોટાભાગના વિસ્તારો હોય, થરાદ, સુઈગામ, દિયોદર, સતલાનપુર, રાધનપુર, પાટણ, રોડા, ચાણસ્મા, સિદ્ધપુર, વડનગર, વિસનગર, અંબાજી, આબુ છે, સાબરકાંઠા, બનાસકાંઠા બોર્ડર લાગુ વિસ્તાર, તેની સાથે ઉત્તરના અન્ય ભાગો ખેડબ્રહ્મા છે, ઈડર છે, મોડાસા આજુબાજુ, હિંમતનગર, પ્રાંતિજ, માણસા, કડી, મોઢેરા, ડસાડા, મહેસાણા, ચાણસ્મા એટલે કે પાટણ, મહેસાણા એ જિલ્લાની અંદર પણ વાતાવરણમાં પલટો રહે તેવી સંભાવના છે। અમદાવાદ, વિરમગામના અમુક સેન્ટરોની અંદર પણ વાદળો જોવા મળી શકે છે। તે સિવાય ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્ર, મોરબી, જામનગર, સલાયા, દ્વારકા, ભાનવડ અને પોરબંદર આ 4 જિલ્લામાં પણ હવામાનમાં ફેરફાર જોવા મળે તેવી સંભાવના રહેલી છે। તો મિત્રો, આમાં કોઈ પણ ફેરફાર થશે તો દરરોજની અપડેટની અંદર આપણે જણાવતા રહીશું। હવે વાત કરવા જઈએ તો તાપમાન અને ઠંડીની। હાલ દિવસ દરમિયાનનું મહત્તમ તાપમાન અત્યારે ધીરે ધીરે વધી રહ્યું છે, 30 ડિગ્રી ઉપર અત્યારે સૌરાષ્ટ્રનું તાપમાન જોવા મળી રહ્યું છે। આગામી દિવસ દરમિયાન દરરોજ 1 ડિગ્રીનો વધારો થાય તેવી સંભાવના છે। કચ્છમાં પણ 28 થી 30 ડિગ્રી, ઉત્તર ગુજરાતની અંદર 30 ડિગ્રી આજુબાજુ, અમદાવાદ, દાહોદ, ગોધરા, વડોદરા પૂર્વ વિસ્તારની અંદર પણ 30 થી 33 ડિગ્રી અને દક્ષિણ ગુજરાતની અંદર પણ 30 થી 33 ડિગ્રી આજુબાજુ તાપમાન અત્યારે નોંધાઈ રહ્યું છે। દરરોજ ધીરે ધીરે તાપમાનમાં વધારો થતો જોવા મળશે, તેમજ અત્યારે ખાસ કરીને રાત્રિ દરમિયાન અને વહેલી સવારે ઠંડીનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે માવઠું જોવા મળ્યું હતું, જેની અસરના ભાગરૂપે ગુજરાતમાં ઠંડા પવનો જોવા મળી રહ્યા છે, જેના કારણે ઠંડીમાં વધારો જોવા મળી રહ્યો છે। ગઈ સાંજ દરમિયાન પણ મોટાભાગના સેન્ટરોની અંદર 10 ડિગ્રી આજુબાજુ રાત્રિનું લઘુત્તમ
તાપમાન ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોની અંદર જોવા મળ્યું હતું, જ્યારે રાજસ્થાનમાં પણ હિમવર્ષા પણ જોવા મળી, એટલે કે બરફ જામી ગયો એવી સ્થિતિ પણ જોવા મળી રહી છે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઉત્તરના રાજ્યોની અંદર હિમવર્ષા થઈ, જેની અસર અત્યારે પણ હાલ ગુજરાતની જોવા મળી રહી છે. પરંતુ હવે રાત્રિનું લઘુત્તમ તાપમાન પણ ધીરે ધીરે થોડું વધે તેવું અનુમાન છે. બપોર દરમિયાન તાપમાન આગામી 10 તારીખ સુધી 35 ડિગ્રી સેલ્સિયસ સુધી જાય તેવું અનુમાન રહેલું છે. ફરી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહી છે, જો તેની અસર ગુજરાતમાં થશે તો ફરીવાર તાપમાન દિવસ દરમિયાનનું ઘટી શકે છે અને રાતનું તાપમાન 15 થી લઈને 17-18 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે આગામી 8 દિવસ જોવા મળે તેવું અનુમાન છે. હજુ કાલે પણ થોડી રાત્રિ દરમિયાન અને વહેલી સવારે ઠંડી જોવા મળે તેવી શક્યતા છે. પવનની ઝડપ નોર્મલ કરતાં થોડી વધુ જોવા મળશે. 2 દિવસ બાદ ફરી તેમાં ઘટાડો થાય તેવું અનુમાન રહેલું છે. તો મિત્રો, આ અત્યારની વહેલી સવારની અપડેટ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું. આજ માટે આટલું જ.